નમસ્કાર મિત્રો, આજ રોજ રામનવમીના દિવસે હળવદમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી। 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યામાં રામ મંદિરમાં શ્રી રામલલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કર્યા બાદ પહેલી જ રામનવમી હોવાથી દેશભરમાં ધામધૂમથી અને હર્ષ ઉલ્લાસથી આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। તેના ભાગરૂપે છોટા કાશી તરીકે ઓળખાતા આપણા હળવદમાં પણ આ દિવસની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। રામનવમીના કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દ્વારા 10-15 દિવસથી આ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓ ચાલી રહી હતી, જેમાં હળવદના મુખ્ય રસ્તાઓને સુશોભિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગને અનુરૂપ હળવદને ભગવા રંગથી સુશોભિત કરવામાં આવ્યું હતું। જગ્યાએ જગ્યાએ ગેટ અને ઝંડીઓ લગાડવામાં આવી હતી। આ શોભાયાત્રા લક્ષ્મીનારાયણના મંદિરથી લઈને હળવદના મુખ્ય રસ્તાઓથી લઈ અને વૈજનાથ મહાદેવના મંદિર સુધી લઈ જવામાં આવી હતી। આ શોભાયાત્રામાં અલગ અલગ શોભાકૃતિઓ રજૂ કરવામાં આવી હતી, જેમાં શ્રી રામ, લક્ષ્મણ, જાનકી, મહાદેવ, શંકર ભગવાનની લિંગ, શેષનાગ તથા આ શોભાયાત્રામાં મુખ્ય આકર્ષણનું કેન્દ્ર જે આપણે અયોધ્યા રામ મંદિરમાં જે મૂર્તિની પ્રતિષ્ઠા કરેલી છે તે જ મૂર્તિની પ્રતિકૃતિ રાખવામાં આવી હતી અને જેને આ શોભાયાત્રામાં આકર્ષણનું કેન્દ્ર બની હતી। કાર્યક્રમમાં બજરંગ દળના પ્રમુખ ભાવેશભાઈ ઠક્કર, ધારાસભ્ય શ્રી પ્રકાશભાઈ વરમોરા, બિપિન દાદા, વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ તથા હળવદની ધર્મપ્રેમી જનતા હાજર રહી હતી।